નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાકું। માવઠા અને વાવાઝોડાની અફવાથી ખેડૂતો ગભરાય નહીં। આજે કેબિનેટમાં મોટો નિર્ણય। લગ્નને લઈને નવા નિયમો। એલપીજી સિલિન્ડરના નિયમમાં થશે મોટો ફેરફાર। પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। રાશન કાર્ડ ધારકોને મળશે ફરી કેરોસીન। ગરીબ યુવાનોને મળશે મફતમાં વાઈફાઈ। ખેડૂતોને મળશે દર મહિને 3000 રૂપિયા। વાહન ચાલકો માટે હાઈવે મુસાફરી થશે મોંઘી। એલપીજી પીએનજી કનેક્શનને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર। વિદ્યાર્થીઓને મળશે 1000 રૂપિયામાં ટેબ્લેટ। હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ। દીકરીઓને મળશે હવે 50,000 રૂપિયાની સ્કોલરશિપ। ગેસ સિલિન્ડર પર સરકારનો મોટો નિર્ણય। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્યમાં ફરી એકવાર વાવાઝોડા અને ભારે માવઠાની અફવાઓએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। પરંતુ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ આ અફવાઓ પર પૂર્ણ વિરામ મૂકતા સ્પષ્ટ જણાવ્યું છે કે ગુજરાત કે પછી પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ક્યારેય પણ ભારે વરસાદ કે વાવાઝોડાનો કોઈ જ ખતરો નથી। આગામી 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો સામાન્ય ઝાપટા પડશે। આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતમાં 50 થી 60% વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે, જેનાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે। પરેશભાઈ ગોસ્વામીએ એ પણ જણાવ્યું છે કે અરબ સાગર કે બંગાળની ખાડીમાં એમ કોઈ પણ જગ્યાએ કોઈ પ્રકારનું વાવાઝોડું સક્રિય નથી। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્યમાં યુસીસી લાગુ કરવા તૈયાર થઈ ગઈ છે। કેબિનેટની બેઠકમાં યુસીસી બિલના ડ્રાફ્ટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે। આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ તમામ ધર્મો અને જ્ઞાતિઓ માટે લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા વ્યક્તિગત વિષયોમાં સમાનતા લાવવાનો છે। ડ્રાફ્ટ 2 ભાગ અને 7 પ્રકરણોમાં વહેંચાયેલો છે। લગ્નની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે। નોંધણી લગ્ન વગર અમાન્ય ગણાશે નહીં। રજિસ્ટ્રેશન ન કરાવનારને દંડની જોગવાઈ છે। મિત્રો, ત્યાં પછીના સૌથી મોટા સમાચાર ઉપર નજર કરીએ તો એલપીજી સિલિન્ડર બુકિંગ માટે નવો નિયમ લાગુ। સરકારે ગેસ કનેક્શનના નિયમોમાં મોટો ફેરફાર કરતા ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે। હવે તમામ ઘરેલું એલપીજી વપરાશકર્તાઓએ બાયોમેટ્રિક્સ આધાર વેરિફિકેશન કરાવવું પડશે। આ પ્રક્રિયા વગર સિલિન્ડર બુકિંગ અથવા સબસિડી અટકી શકે છે। સરકારનો મુખ્ય હેતુ નકલી કનેક્શન નાબૂદ કરવાનો, કાળા બજાર રોકવાનો અને માત્ર પાત્ર લાભાર્થીઓ સુધી જ ગેસ સપ્લાય પહોંચાડવાનો છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડમાં ફરી કેરોસીન મળવાનું શરૂ થશે। રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારમાં ગેસ પુરવઠાના વિકલ્પ તરીકે કેરોસીનનું વિતરણ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે। તે માટે કેન્દ્ર સરકારે કુલ 14.52 લાખ લીટર કેરોસીન ફાળવ્યું છે। દરેક જિલ્લાને 36,000 લીટર કેરોસીન અપાશે। આ યોજના હેઠળ એક પરિવારને મહત્તમ 5 લીટર અને સંસ્થાઓને મહત્તમ 25 લીટર કેરોસીનનો જથ્થો પૂરો પાડવામાં આવશે। સરકાર રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પરિવાર દીઠ 5 લીટર કેરોસીન આપશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પાન કાર્ડના નિયમોમાં થશે મોટો ફેરફાર। પાન કાર્ડની અરજી પ્રક્રિયામાં નવા નાણાકીય વર્ષથી મોટો ફેરફાર અમલમાં આવશે। અત્યાર સુધી માત્ર આધાર કાર્ડ પૂરતું હતું, પરંતુ હવે 1 એપ્રિલથી ઓળખના વધારાના પુરાવા તરીકે બર્થ સર્ટિફિકેટ, વોટર આઈડી,
ડ્રાઇવિંગ લાયસન્સ આપવું પડશે. આ ઉપરાંત પાન કાર્ડ પરનું નામ આધાર કાર્ડ સાથે 100% મેચ થવું અનિવાર્ય છે. જોકે ગ્રાહકો પાસે 31 માર્ચ 2026 સુધી જૂના નિયમો મુજબ અરજી કરવાની તક રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આજે કેબિનેટમાં મોટો નિર્ણય લેવાયો છે. લગ્નને લઈને નવા નિયમો લાગુ થયા છે. લગ્ન માટે પુરુષની ઉંમર 21 વર્ષ અને મહિલાની વય 18 વર્ષ ફરજિયાત છે. લગ્ન નોંધણી ન કરાવવા બદલ દંડ થશે. લગ્નના 1 વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં. લિવ ઇન રિલેશનશિપમાં ફરજિયાત નોંધણી કરાવવી પડશે. લિવ ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે. લગ્ન નોંધણી ફરજિયાત છે. વારસામાં સમાન અધિકાર ગણવામાં આવશે. વારસાઈ હક ધર્મ કે સમુદાય વિના એક સમાન રીતે લાગુ થશે. લગ્ન સમય એક પક્ષકાર રાજ્યનો હોવો જરૂરી છે. આજે કેબિનેટ બેઠકમાં યુસીસી ડ્રાફ્ટ બિલ તૈયાર કરવામાં પણ આવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સોના ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. ઇઝરાયલ, અમેરિકા, ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સોના ચાંદીના ભાવ પર સ્પષ્ટ અસર જોવા મળી છે. છેલ્લા 3 દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. છેલ્લા 3 દિવસમાં ચાંદીના ભાવમાં 5,000 રૂપિયાનો ઘટાડો થયો. હાલ ચાંદીનો ભાવ 2,47,490 રૂપિયા પ્રતિ કિલોગ્રામ. આ દરમિયાન સોનાનો ભાવમાં પણ 3,000 રૂપિયાનો ઘટાડો થયો છે અને સોનાનો ભાવ 1,52,000 પ્રતિ 10 ગ્રામ પર સ્થિર રહ્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો પૂરેપૂરી તૈયારીમાં રહેજો, કારણ કે વરસાદની આગાહીને જોતા ખેડૂતોએ ખેતરોમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા તો ગોડાઉનમાં ખસેડવા જોઈએ. જો પાક ખસેડવો શક્ય ન હોય તો તેને પ્લાસ્ટિકની તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવો, જેથી વરસાદનું પાણી નીચેથી અંદર ન ઘૂસે. આ ઉપરાંત સમયગાળા દરમિયાન ખેતરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કે ખાતર આપવાનું ટાળવું જોઈએ, કારણ કે વરસાદને લીધે તેની અસરકારકતા રહેતી નથી અને ખર્ચ વેડફાય છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ગેસ સિલિન્ડર પર સરકારનો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે વધારાના 10% એલપીજી ક્વાટા ફાળવવાનો નિર્ણય લીધો છે, જે વધતી માંગ અને પુરવઠાને સંતુલિત કરવામાં મદદરૂપ નીવડશે. આ પગલાંથી ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ્સ અને નાના વ્યવસાયોને રાહત મળવાની આશા રહેશે, જે લાંબા સમયથી ગેસની ઉપલબ્ધતા અને કિંમતોથી પરેશાન છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ઘરે ફ્રીમાં મળશે વાઈફાઈ. ભારત સરકારે સમગ્ર દેશમાં સસ્તું અને સરળ પોર્ટેબલ ઇન્ટરનેટ ઉપલબ્ધ કરવા માટે પીએમ વાની યોજના શરૂ કરી છે. આનો હેતુ જાહેર સંસ્થાઓ પર વાઈફાઈ ઉપલબ્ધ થશે અને ઓછી કિંમતે સારું ઇન્ટરનેટ આપવાનો અને વિદ્યાર્થીઓ માટે કામ કરતા લોકો તથા સામાન્ય જનતાઓને બહેતર કનેક્ટિવિટી આપવાનો છે. જો તમે આ તમારા ઘરે ફ્રીમાં વાઈફાઈ લગાવવા માંગો છો તો આ યોજનામાં તમારે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એલપીજી પીએનજી બંને કનેક્શનને લઈને મોટા સમાચાર. ગુજરાતમાં એલપીજી પુરવઠાને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. સાથે સાથે મિત્રો આપણે જણાવીએ તો આ નિર્ણયથી ગેસની અછત ટાળવામાં મદદ મળશે. દરેક જિલ્લામાં 36,000 લીટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. ગ્રાહકોને રાજ્ય હેલ્પલાઇન નંબર તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર, ત્યાં જઈને સંપર્ક કરવાની અને સલાહ આપવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
1 એપ્રિલથી હાઈવે મુસાફરી થઈ શકે છે મિત્રો મોંઘી, કારણ કે નેશનલ હાઈવે પર મુસાફરી કરતા લોકો માટે ત્યાંના સૌથી મોટા સમાચાર સામે આવ્યા. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મિત્રો આગામી 1 એપ્રિલથી ફાસ્ટેગ વાર્ષિક પાસનો દરોમાં 8% વધારો કરવામાં આવ્યો છે. હાલની ખાનગી વાહનો માટે 3,000 રૂપિયામાં મળતા પાસ ખાસ મિત્રો 3,075 રૂપિયામાં મળશે. આ પાસ 1 વર્ષ અથવા તો મિત્રો 200 ટોલ ક્રોસિંગ સુધી માન્ય રહેશે. આ ઉપરાંત સરકાર 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરીને ડિજિટલ બનાવવાની યોજના પર કામ પણ કરી રહી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કર્મચારીઓ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના સેવા નિયમો 2002 હેઠળ કુટુંબની વ્યાખ્યામાં સુધારો કરીને તેને વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે. સુધારા અનુસાર એક સરકારી કર્મચારીને આર્થિક રીતે આધારિત હોય છે તેની સાથે રહેતા હોય તેવા ભાઈ બહેનોને પણ તબીબી સારવારનો લાભ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી મોટા સમાચાર વિશે વાત કરવામાં આવે તો મિત્રો સરકાર આપશે હવે યુવાનોને 15,000 રૂપિયા. યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનું નામ છે રોજગારી લક્ષી પ્રોત્સાહન યોજના. આ યોજનાની ખાસ વાત એ રહી કે યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન મળતા પગાર ઉપરાંત સરકાર દ્વારા દર મહિને 1,500 રૂપિયા મળે છે એ આપવામાં આવે છે. સરકારે આ યોજના 1 જુલાઈના રોજ શરૂ કરી છે. સરકારે આ યોજના હેઠળ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે સરકારે આ બજેટ માટે 2 લાખ કરોડ રૂપિયાનું જંગી બજેટ નક્કી કર્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ 4 કરોડ યુવાનોને રોજગારની તકો પૂરી પાડવાનો છે, ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં જે ભારતના આર્થિક વિકાસની કરોડરજ્જુ બની ગયું છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દર મહિને જાણો કયા ખેડૂતોને મળી શકે છે 3,000 રૂપિયા. તો કે પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર પીએમ માનધન યોજના પણ ચલાવે છે અને જેમાં જે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં 3,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે, જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક 3,000 રૂપિયા પેન્શન મળવાની જોગવાઈ રહેશે. ખાસ આપણે જણાવી દઈએ તો મિત્રો જ્યારે આ યોજનાનો પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે ત્યારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે અને આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને દર મહિને 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું યોગદાન છે એ આપવું પડે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવ્યા. રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ અગત્યના સમાચાર, કારણ કે મેરા રાશન નામની યોજના વિશે તમે સાંભળ્યું છે. આ સુવિધા માટે લોકો હવે તેમના મોબાઈલ ફોન પર તેમના ફોન કાર્ડની વિગતો ચકાસી શકો છો. તે પરિવારના સભ્યની વિગતો, રાશન કાર્ડની સ્થિતિ અને રાશન કાર્ડમાં મળવાપાત્ર રાશન કાર્ડ ધારકોને પોતાના હકનું અનાજ વિશે ખાસ કરી મિત્રો જે મહત્વપૂર્ણ માહિતી દર્શાવવામાં આવે છે. પહેલાં લોકોને આ માહિતી મેળવવા માટે રેશન ડીલર છે અથવા તો સરકારી વેબસાઇટની મુલાકાત લેવી પડતી હતી, પરંતુ મિત્રો હાલ તમે જોઈ શકો છો સુવિધા સીધી હવે તેમના મોબાઈલ ફોન દ્વારા છે એ જોઈ શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે સિલિન્ડરની બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે તે માટે જલ્દીથી e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપી. સબસિડીવાળી ગેસ અને કનેક્શનને સક્રિય કરવા માટે પગલું લેવામાં આવ્યું છે. આ માટે તમારે મિત્રો જે નંબર આપવામાં આવે છે 1800-233-3555 પર નંબર પર કોલ કરો અને જો તમે તમારા મોબાઈલ દ્વારા પણ તમે બુકિંગ કરાવી શકો છો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 45 દિવસ બાદ પછી મળશે નવું LPG કનેક્શન. મિડલ ઇસ્ટમાં વધી રહેલા તણાવની અસરો સમગ્ર દેશમાં લાગુ પડશે.
ગેસની અછતની વચ્ચે હવે ગામડાઓને પણ જોવા મળશે. અને મિત્રો ગ્રામીણ વિસ્તારમાં ગેસ સિલિન્ડર બુકિંગ પીરિયડ વધારીને હવે 45 દિવસ સુધી કરવામાં આવ્યો છે, જેનો અર્થ એ થયો કે તમે 45 દિવસ બાદ બીજા એલપીજી ગેસનો બાટલો છે મંગાવી શકો છો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દીકરીઓને મળશે મિત્રો 50,000 રૂપિયા સુધી સ્કોલરશીપ. નમલક્ષ્મી યોજના હેઠળ ધોરણ 10-12 આ સાથે હજારો વિદ્યાર્થીઓ મિત્રો ધોરણ 11